અમિતભાઈ આજે ભાજપે મને આજે હું લોકચાહના વાળો ઉમેદવાર છું છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ મારી ટિકિટ કાપી. એનું કારણ ક્યાંક ને ક્યાંક આજે જે ખેડૂતોના પ્રશ્નો હતા, ઇકો ઝોનનો જે પ્રશ્ન હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી માત્ર હું જોલિત બુસા આજે ખેડૂતોની સાથે રહ્યો, એટલે આ વસ્તુ ભાજપને ન ગમી. આજે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી છે એને વસ્તુ ન ગમી, બરોબર. અને એના માનીતા કહેવાતા કે જે એને વાલાદવલાની નીતિ રાખી અને માન્યતા કહેવાળા કે જે ભ્રષ્ટાચારી માણસ છે તેને ટિકિટ આપી. એટલે આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઉં છું અને હું વચન આપું છું કે આ સીટ કોંગ્રેસની કરીને રહીશ. ખાસ કરીને જોવા જાય તો તમારી કેટલા મિનિટ નથી તમારા આની પહેલા પણ તમે કોંગ્રેસમાં હતા, પછી તમે ભાજપ આવ્યા હતા, ફરી પાછા કોંગ્રેસ. આ મારી ત્રીજી ટર્મ છે. ત્યાં શાસન સીટમાં કોઈ લોકો પક્ષ નથી જોતા, ત્યાં માત્ર વ્યક્તિ જોવે છે. એટલે તો હું કોંગ્રેસમાંથી પણ મેં વિજેતા થયો છું અને ભાજપમાંથી પણ વિજેતા થયો, ફરી પાછો કોંગ્રેસમાંથી પણ વિજેતા થઈશ. તમારા મધર હતા, અત્યારના જે ચાલુ સદસ્ય છે, તો શું કહેશો તમે? રાજીનામું આપ્યું પ્રાથમિક સભ્ય? દરેક પદમાંથી મેં રાજીનામું આપ્યું છે અને મેં કોંગ્રેસનો કાયદેસર આજે મેં કેસ ધારણ કરી અને આજે પાર્ટી જોઈન કરી છે. અને હું કોંગ્રેસને પણ પાર્ટીને વચન આપું છું કે હું 5 વર્ષ નહીં પણ આજીવન હવે હું કોંગ્રેસ સાથે જ રહી, હું બીજા પક્ષમાં જઈશ નહીં. 27 શાસન સીટ ઉપરથી હું ઉમેદવારી કરી છે, હું લડીશ અને જીતીને બતાવીશ. અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આજે અમારા પ્રદેશના મુખ્ય આગેવાનો, નિરીક્ષકો, સન્માનનીય જસવંતસિંહભાઈ, સન્માનનીય શહેનાજબેન અને હરિભાઈ, એ તમામની ઉપસ્થિતિમાં ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યો છે અને ભાજપ જે કૂટનીતિ અપનાવે છે, યુઝ એન્ડ થ્રો વાળી નીતિ અપનાવે છે, એવા જ એક ભાજપના મુખ્ય આગેવાન, જિલ્લા પંચાયતના સદસ્યના સુપુત્ર અને ખૂબ મોટું નામ ધરાવતા મેંદરડા તાલુકામાં જોલિતભાઈ બુસા વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. મેં પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાને વિનંતી કરી છે કે આવી લોકચાહના વાળા ખેડૂતો માટે લડાઈ કરનાર યુવાનને ટિકિટ દેવી જોઈએ. 100% અમને ભરોસો છે કે જોલિતભાઈને ટિકિટ કોંગ્રેસ પાર્ટી તરફથી આજે મળી ચૂકી છે. એ હું તમને કોંગ્રેસના પ્રમુખ તરીકે કહું છું અને જોલિતભાઈ બુસા એ વિજય થઈને આવશે એવી અમારી શુભકામના છે. ખાસ કરીને જોવા જાય તો કેટલા ઉમેદવાર અત્યારે કોંગ્રેસની શું કરે છે? 30 ઉમેદવારો અમારા ફાઇનલ થઈ ગયા છે. વિધિવત રીતે ફોર્મની પ્રોસેસ થઈ ગઈ છે. પ્રદેશના મુખ્ય આગેવાનો આજે આવી ગયા છે. એ મેન્ડેટ કાલે રજૂ કરી અને કાલે ફાઇનલ લિસ્ટ મીડિયા સમક્ષ રજૂ કરશે. પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. બોલો બોલો. કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ.